أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. તમામ તારીફ છે ફકત અલ્લાહ માટે, તમામ દુનિયાનો પરવરદિગાર, અને અગણિત દુરૂદો સલામ અમારા હો હઝરત રસૂલ ખુદા મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની અહેલ બેત તાહિરીન અલૈહિમુસ્સલામ ઉપર. આજ સોમવાર તારીખ 18 નવેમ્બર 2013, 18 નવેમ્બર 2013નું રિવ્યુ ધ પ્રેસ, અખબારોનું અવલોકન સલામના આદાબથી કરીએ છીએ. માટે અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના શ્રોતાજનો, આપ સૌને આ કાર્યક્રમમાં ભલે પધાર્યા કહીએ છીએ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સૌ પ્રથમ જોર્નાલ દ લીલ અને તેના પછી લે કોતિદિયન કે જે બંને છાપાઓ અહીં રેયુનિયન ટાપુ ઉપર પ્રગટ થાય છે, વારાફરતી ગયા ગુરુવાર તારીખ 14 નવેમ્બર 14 નવેમ્બરના આપણે જે કરબલાનું જુલુસ બહાર બારાશવાના જિલ્લામાં દરિયા કિનારે લઈ ગયા હતા, જેમાં મર્દો અને બચ્ચાઓ ફક્ત હાજર હતા, તેના વિશે ફોટાઓ સહિત લખે છે કે ખોજા શિયા ઇસ્નાશ્રીઓ આશુરા મનાવે છે. 10મી મોહરમની તારીખ, જે દિવસે હઝરત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રસૂલે ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ નવાસા શહીદ થયા છે. કાળા લિબાસ, મરસિયા નવહા પડતાં, માતમ કરતાં અને ફ્રેન્ચીમાં તકરીરોની સાથે તેઓ પધાર્યા હતા. આજનું લે કોતિદિયન પાજ de couvertureમાં મુખ પૃષ્ઠમાં ફ્રાન્સિસ કોલોમ્બ નામના એક ફ્રેન્ચના ફોટા સહિત લખે છે કે 333 દિવસો 333 jours બંદીવાન રહી નાસી છૂટ્યો. 19 décembre 2012, 19 ડિસેમ્બર 2012માં આ દિવસે રેવિન્યોનમાં આવેલું એક ગામ લે પોરનો રહીશ, 63 વર્ષનો આ એન્જિનિયર કે જે ફ્રેન્ચ નાગરિક છે, તે આફ્રિકામાં નિજેરિયા દેશમાં અપહરણ એટલે રાવિસર અપહરણ કરનારાઓના હાથે પકડાયો હતો. શનિવાર તારીખ 16 નવેમ્બર 2013, 16 નવેમ્બર 2013ના જ્યારે કે તેના ખંડનો દરવાજો લોકો બંધ કરતાં ભૂલી ગયા અને નમાઝ પડવા ચાલ્યા ગયા, તે સમયની અંદર તેને નાસી છૂટવાની તક મળી ગઈ. પોલીસ ખાનામાં પનાહ લીધી, તે બાદ ત્યાં આવેલા ફ્રેન્ચ એલચી ખાતાના પ્રતિનિધિઓને સોંપવામાં આવ્યો. ક્યારે ફ્રાન્સ અને તે બાદ રેયુનિયન ઉતરે છે તેના વિશે કોઈ સમાચાર નથી. આ સમાચાર ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્સવા હોલાન્દ તરફથી સૌ પ્રથમ મળ્યા, જ્યારે કે તેઓ વિમાનમાં ઇઝરાયલ તરફ 3 દિવસોની સફર માટે જઈ રહ્યા હતા અને તે જ વખતે તેમના મિનિસ્ટર des affaires étrangères વિદેશી પ્રધાન લોરાં ફાબ્યુસને નિજેરિયા ભણી રવાના કર્યા કે તે જલ્દીથી આ ફ્રેન્ચ નાગરિકને સંભાળી લે. આ સમાચાર તમને લે કોતિદિયન પાજ 2, 3, 4 બીજા અને ત્રીજા અને ચોથા નંબરના પેજ ઉપર મળશે અને જોર્નાલ દ લીલ પાજ 6, 7, 8, 6, 7 અને 8 નંબરના પેજ ઉપર મળી આવશે. આંતરરાષ્ટ્રીય સમાચારોમાં રશિયાના વિભાગમાં જણાવે છે કે પાજ 56 ઉપર 56 નંબરના પેજ ઉપર કે એક વિમાન બોઈંગ 737 રશિયાની સ્થાનિક એરલાઇન્સની કાઝાન શહેરના વિમાનપટ એરપોર્ટ ઉપર ધડાકો થતાં 50 માણસોને મોત નીપજ્યું છે. 50 મોર. તતારસ્તાન રશિયાનો એક લોકશાહી રાજ રિપબ્લિક de la ફેડરેશન રૂસ છે કે જે મોટી નદી વોલ્ગાના કિનારે આવ્યું છે અને કાઝાન તેની કેપિટલ પાટનગર છે, જેના એરપોર્ટ ઉપર આ અકસ્માત થયું છે. 50 મરણ પામેલાઓમાંથી 44 મુસાફરો પેસેન્જર હતા અને બાકીના 6 માણસો સી પર્સન તે વિમાનના કામ કરનારાઓ હતા. મુસાફરોમાંથી તારાસ્તાન દેશના પ્રમુખના 2 દીકરાઓમાંથી એક દીકરો અંદર હતો કે જે આ અકસ્માતમાં મોતનો ભોગ બન્યો છે. ઉપરાંત દેશની સુરક્ષા ખાતાના વડા પણ તેમાં મરણ પામ્યા છે. આ નવીન તમને જોર્નાલ દ લીલ પાજ 60 ઉપર પણ મળી આવશે.
ઇઝરાયેલના ખબરોમાં જણાવવામાં આવે છે કે લે કોતિદિયન એ જોર્નાલ de Lille બંને આ છાપ્યું છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા હોલાન્દ ગઈકાલ ઇઝરાયેલ ઉતરતા સૌ પ્રથમ જાહેર કર્યું હતું કે ઈરાનના પરમાણુ મુદ્દા બારામાં પ્રોબ્લેમ ન્યુક્લિયર ઇરાનિયન ફ્રાન્સવા હોલાન્દ બિલકુલ છોડશે નહીં અને પોતાનો મક્કમ આધાર ઇઝરાયેલ પ્રત્યે અર્પણ કરે છે એવો વચન આપ્યો હતો. આપણને કરાર કરવો છે, કરારની તલાશમાં છીએ, પણ આ કરાર થશે નહીં અગર ઈરાન બિલકુલ અણુ શસ્ત્રો છોડવા એટલે આર્મ ન્યુક્લિયર છોડવા તૈયાર ન થાય એવો ઠરાવ ફ્રાન્સવા હોલાન્દ ગઈકાલ બતાવ્યો હતો તેમની આ યહૂદી દેશના પ્રમુખની વાતચીત દરમિયાન. અમે અમારી અધિકારભરી માંગણીને અને પ્રતિબંધોને મૂકશું નહીં એમ વધુમાં કહ્યું હતું. આજે મહમૂદ અબ્બાસ પાલેસ્તીનના પ્રમુખની મુલાકાત લેશે અને ઇઝરાયેલની પાર્લામેન્ટમાં પણ પ્રવચન કરશે. ચાઇનાનો એક પ્રાંત જ્યાં મુસલમાનો વધુ પ્રમાણમાં વસે છે ત્યાં એક પોલીસ ખાના ઉપર હુમલો કરતા 9 માણસો 9 પર્સન કે જે કુવાડા અને ચાકુ છરી લઈને આવ્યા હતા તે હાશ એ કૂતો માર્યા ગયા છે. ઉપરાંત પોલીસના 2 માણસોને પણ મોત નીપજ્યું છે. આ પ્રાંત એવો છે કે આવી અથડામણો ચલ્લુ માટે થતી રહે છે. ઈરાકના સમાચારમાં અવારનવાર આપણને બલકે દરરોજ કહું તો ખોટું નહીં કહેવાય કે ત્યાં બોમ્બ આતાક થતાં જ રહે છે. આ બોમ્બ એટેક, બોમ્બ ધડાકા અને ધમાકા આશુરાના દિવસે પણ ઘણા લોકોને માર્યા ગયા. ગઈકાલ ફરી 22 માણસોને મોત નીપજ્યું છે. સુન્ની શિયા લતામાં આવું થતું રહે છે. 70 માણસો ઘાયલ થયા છે. એક કાર બોમ્બ ફૂટી હતી. પાકિસ્તાન દેશના માજી પ્રમુખ પરવેઝ મુશર્રફને કોર્ટમાં ઊભા કરવામાં આવશે. જે પાકિસ્તાનમાં પહેલી વખત આવું બનશે. કદી આવું ત્યાં થયું નથી. તેનો આરોપ છે કે દેશનો વિશ્વાસઘાત કર્યો છે, ત્રાઇઝો, જેમાં મોતની સજા અથવા કેદની જિંદગીભરની સજા બદલીમાં મળે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા હોલાન્દની લોકપ્રિયતા કોત de la પોપ્યુલારિતે 20% 20% ઉપર આવીને ઊભી રહી છે. યાને કે તેના ચાવાવાળા ફક્ત એટલા જ હવે રહ્યા છે. આ તેનું કોત de la પોપ્યુલારિતે બતાવે છે. 1958થી 1958થી લઈને જ્યારે કે આ 5મી રિપબ્લિક લોકશાહી જન્મ લીધી છે તે દિવસથી ત્યારથી કદી આવું જોવામાં આવ્યું નથી. કાંટો બહુ જ નીચો છે એવું લે કોતિદિયન છાપ્યું છે. ફિલિપિન આ દેશમાં 100 મિલિયનની વસાહત છે અને 80% sur 100 millions d'habitants 80% કાથોલિક મઝહબ પાળે છે. 9 દિવસો બાદ જ્યારે કે એક જબરદસ્ત વાવાઝોડું તે ટાપુને બરબાદ કરી નાખ્યો, હજારોની સંખ્યામાં માણસો મોતને ભેટી ગયા. પહેલી વખત ખ્રિસ્તી દેવળ એગ્લીઝના ટંકોરા વાગ્યા અને પ્રજા ભલે સોગમાં હોય પરંતુ દિલાસો, આશ્વાસન, દિલની રાહત શોધવા તેઓ દેવળો તરફ દોડી પડ્યા. એક બહુ જ જૂનું 400 વર્ષ અગાઉનું દેવળ કે જેને બહુ જ માર લાગી છે તેના પગથિયા ઉપર આશરે 300 અનુયાયીઓ જોવામાં આવ્યા. મદદ ત્યાં આવી રહી છે. શરૂઆતમાં બહુ જ મોડી અને આહિસ્તે પહોંચતી હતી. અત્યારે તે ઝડપથી આવવા લાગી છે. અમેરિકા ઉપરાંત ઇંગ્લેન્ડથી અને જાપાનથી પણ નજીકમાં 1200 સોલ્દા સૈનિકો ત્યાં પધારશે. ઇટાલીના સમાચારમાં મળે છે કે અત્યારે આપણે ખુદાની પ્રાર્થના અંગે વાત કરી રહ્યા હતા ફિલિપિન બારામાં, તો જાણવાનું કે ગઈકાલ રોમ ઇટાલીના પાટનગર શહેરમાં પ્લાસ સેન્ટ પિયર ઉપર હાથમાં એક ડબલો લઈને પાપ ફ્રાન્સવા પધાર્યા હતા. જેનો ઘાટ એવો જ હતો કે જે દવાના ડબલાનો હોય છે જે ફાર્મસીમાં આપણને મળતા હોય. તેની ઉપર મિઝેરિકોર્ડિના લખેલું જોવામાં આવતું હતું. સાથમાં ટાંકેલું હતું 50 ગ્રામ 50 ગ્રામ પોતાના દિલ હૃદય માટે. આશરે 20,000 20,000 બોઆત કે જેની અંદર એક તસ્બી જગ્યા રોકે છે. તેની સાથે તેનું નિયમ સંગ્રહ મોત ધાંપલવા પણ બીડેલું છે.
કે આ જપ માળા આ તસ્બીહ દિવસમાં એક વખત અને જરૂરત પડે ત્યારે જેટલી વખત લેવી હોય લઈ શકાય છે. પોતાના હૃદય દિલની શાંતિ માટે રહેમત લ્યો. પોતાના દિલની બીમારીના રોગ વાસ્તે પાક ફ્રાંસવા ભલામણ કરી છે કે આ દવાનો ઉપયોગ કરશો કે જે પોતાના દિલ, રૂહ અને જિંદગીનો ફાયદો રાખે છે. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, ખુદાની આ રહેમત ઉપર આજનો રિવ્યુ ધ પ્રેસ હું ખત્મ કરું છું. ઇન્શાલ્લાહ ફરી કાલે આપણે મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.